આજની રેસીપી એકદમ ચટાકેદાર છે એટલે કે બધાને મનગમતી ને બધાને ભાવતી એવી ચટપટી આજની રેસીપી છે. અને દહીંપૂરી પણ નથી, પાણીપુરી પણ નથી ને રગડાપૂરી પણ નથી, એકદમ ડિફરન્ટ રેસીપી છે. તો આ રેસીપીની અંદર જે પાણી બને છે ને, પાણી બનાવવા માટે આટલી ગ્રીન સબ્જી જોશે. તો લીલા ધાણા લઈશું અને એ જ રીતે આપણે લીલો ફુદીનો લઈશું, એ જ રીતે મરચી, આદું અને ગાર્લિક લઈશું. તો આ રીતે બધું આ જારની અંદર આપણે એડ કરી દઈશું ને પછી આ પાણી બનાવવામાં આપણે આ ચટણીનો ઉપયોગ કરીશું. તો પહેલાં તો મેં ધાણા એડ કર્યા છે, પછી એ જ રીતે ફુદીનો એડ કર્યો છે. ક્વોન્ટિટી તમારે જેટલી બનાવવી હોય એટલી એડ કરી શકો. આદુનો એક ટુકડો એડ કર્યો છે અને સાથે ગાર્લિકની 5 કે 6 કળી એડ કરી છે. અને એ જ રીતે જેટલું આપણે સ્પાઇસી બનાવવું હોય એટલું આપણે મરચી લઈશું તીખી, અને એ જ રીતે સંચળ પાવડર, પાણીપુરીનો મસાલો અને શેકેલા જીરાનો પાવડર, આટલા મસાલા મેં આની અંદર એડ કર્યા છે. અને પછીથી આ રીતે એક કેરી છે, તો આ નાની સાઇઝની કેરીની 4 ચીર કરી અને આની અંદર એડ કરી દઈશું. ને કેરી ના હોય તો એની જગ્યાએ આમચૂર પાવડર એડ કરવાનો અને ચાટ મસાલો પણ એડ કરી શકો. મસાલા તમારે જેવા જોઈએ એવા ચટપટા આની અંદર એડ કરી શકો. પાણી નાખી અને આને આ રીતે આપણે પીસી લેવાનું છે. અને પછીથી આમાં મેં આંબલીની ચટણી એડ કરી છે, જે ખાટી મીઠી આંબલીની આવે. મને સ્પાઇસી થોડું ઓછું લાગે છે એટલે પાછી પણ 4 મરચી એડ કરી છે અને આ રીતે આપણે પાછું પીસી લીધું છે. તો ટોટલ 8 મરચી મેં અહીંયા એડ કરી છે, 5 કળી લસણ. અને ગ્રીન બનાવવાનું છે એટલા માટે ધાણા પણ વધારે જોઈશે અને ફુદીનો પણ વધારે જોઈશે. હવે આ રીતે એકદમ ઠંડુ પાણી લીધું છે અને પાણીની અંદર આ જે ચટણી છે ગ્રીન અને ખજૂર આંબલીની બંને આપણે મિક્સ કરી દીધી છે, આ પાણીની અંદર એડ કરી દઈશું. અને ઓનિયનને મેં થોડા આ રીતે લાંબા કટ કર્યા છે ને થોડા બારીક કટ કર્યા છે. હવે આ રીતે આમાં ઓનિયન એડ કરી દઈશું ને ચટપટું એવું પાણી આપણું તૈયાર થઈ જશે. અને હવે આમાં જે લાલ મરચું આવે છે એને મેં ખાંડીને લીધેલું છે, સૂકું લાલ મરચું ખાંડીને એડ કર્યું છે. આ રીતે એકદમ સરસ હવે આને આપણે મિક્સ કરી લઈશું. જો એકદમ ચટપટું એવું પાણી બનીને તૈયાર થયું છે. અને આ પાણી તમે પાણીપુરીમાં પણ યુઝ કરી શકો છે ને, એકદમ મસ્ત ચટાકેદાર. તો હવે આપણે ચટપટું બનાવવા માટે એક લીંબુનો રસ પણ એડ કરી દઈએ અને થોડા ચીલી ફ્લેક્સ પણ આની અંદર એડ કરી દઈએ. પછી આપણું પાણી છે તૈયાર છે. અને હા, પાણી એકદમ ઠંડુ લેવાનું છે, એકદમ ઠંડુ પાણી છે. આમાં આઈસ ક્યુબ પણ એડ કરી શકો એટલે ખાવામાં મજા પડે એવું ચટપટું આ પાણી તૈયાર થશે. તો જો આ રીતે લીંબુનો રસ એડ કર્યો છે અને થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે. હવે આપણું પાણી છે ને એ તૈયાર છે. બીજી બાજુ આપણે બેસન લેવાનું છે. તો અહીંયા આશરે 2 વાટકા મેં બેસન લીધેલો છે. બેસનમાં થોડા એવા આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં તમારા મનગમતા ટેસ્ટ અકોર્ડિંગ મીઠું અને હળદર એડ કર્યું છે. આમાં વધારે ઓછા મસાલા તમને જે ગમતા હોય એ રીતે તમે કરી શકો. અને પછી આને આપણે થોડું પાણી એડ કરી અને ફેટવાનું છે. અને બીજી બાજુ મેં આમાં થોડો અજમો પણ એડ કર્યો છે. તમે ઈચ્છો તો એડ કરી શકો અથવા સ્કીપ કરી શકો. હવે આ બધું છે ને બરાબર આપણે મિક્સ કરી દઈશું. અને પછી આમાં આપણે થોડા બેકિંગ સોડા પણ એડ કરવાના છે, જેથી કરીને આ જે ભજીયા છે એકદમ ફ્લફી બને. હવે આ રીતે થોડું પાણી એડ કરીને પહેલાં મિક્સ કરી લઈશું. જેમ જોઈએ એમ થોડું થોડું એડ કરી ને એકદમ જાડું એવું આનું ખીરું બનાવવાનું છે. તો હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ લોટ હવે પાણી સાથે મિક્સ થઈ ગયો છે અને હવે આમાં આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું. તો માત્ર 1 ચપટી અહીંયા સોડા એડ કર્યા છે. ઉપર લીંબુના 2 ડ્રોપ્સ એડ કરી અને બરાબર આપણે આને મિક્સ કરી લઈશું. હવે આને ખૂબ જ ફેટવાનું છે, એકદમ શાઇની થઈ જાય એટલું આપણે આને ફેટી લઈશું અને પછી આના પકોડા પાડીશું. તો આ રીતે ફેટતા રહીશું, જેમ જોઈએ એમ પાણી એડ કરતા રહીશું અને એકદમ થિકનેસમાં આટલું એવું બેટર બનાવી લઈશું. અને પછી બીજી બાજુ તેલ પણ આપણે ગરમ મૂકી દઈશું. ત્યાર પછી એક બીજા બાઉલની અંદર ઠંડુ પાણી લીધેલું છે, એમાં થોડું મીઠું અને હિંગ એડ કરી છે, કેરી મેથી અને એક મરચી એડ કરી છે. ફુદીનાના આ રીતે થોડા પત્તા કટ કરી અને એડ કર્યા છે. આ પાણીને આપણે સાઈડ પર રહેવા દઈશું. અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આમાં આપણે આ રીતે નાની નાની સાઈઝના પકોડા પાડી લઈશું. તેલનું ટેમ્પરેચર છે કે મીડિયમ ફ્લેમ પર અત્યારે છે. આ રીતે આપણે બધા જેમ જોઈએ એમ પકોડા પાડી અને જે રીતે આપણે ભજીયા તળીએ એ રીતે તળી લઈશું. તો એકદમ સરસ એવા પકોડા બનીને તૈયાર થશે. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આ વિડીયો પહેલીવાર વોચ કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર પણ કરી દેજો. અને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ કરી મને જણાવી દેજો.
જુઓ આ પકોડા છે એ ફૂલીને આપણે નાના નાના પાડ્યા હતા, ફૂલીને એકદમ ડબલ થઈ ગયા છે. તો આ રીતે આને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે તળી લેશું અને પછી બહાર કાઢી લેશું. તો હવે સરસ એવા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો બહાર કાઢી લઈએ. એકદમ ફટાફટ ને આસાનીથી બની જાય ને એવી આ ડીશ છે, અને ખાસ કરીને ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. જે લોકો પાણીપુરીના ફેન હોય ને એના માટે તો એકદમ બેસ્ટ છે. એટલા માટે આજે આ રેસીપી શેર કરી છે. હવે તમને ગમે તો તમે પણ શેર કરી દેજો. તો આ પકોડાને આપણે કાઢી લઈશું ને એવી જ રીતે આપણે બીજા પકોડા પણ અંદર પાડી લઈશું. અને આ બેટર છે મીડિયમ ઢીલું છે. તો આના પકોડા પાડશો ને તો એકદમ નાની સાઈઝનો લુવો લેવાનો ને એકદમ તેલની નજીક હાથ રાખી અને પછી જ આને ડ્રોપ્સ છોડવાનો, જેથી કરીને આવા ગોલ ગોલ બનશે. બાકી થોડા ટેડામેડા બનશે. ટેડામેડા બને તો પણ ચાલશે, પણ આ રીતે પકોડા બની અને તૈયાર થઈ જશે. તો હવે આ બધા જ પકોડા આપણે બહાર કાઢી લઈશું ને પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. અને બીજી બાજુ આપણે જે પાણી બનાવ્યું ને એની અંદર હવે આ બધા જ પકોડાને આપણે નાખી દઈશું. અને આ પાણી છે ને એ પણ એકદમ ઠંડુ છે, મતલબ આઈસવાળું પાણી છે, એકદમ ઠંડુ પાણી છે. એની અંદર આ પકોડા નાખવાના છે અને જેટલા ખાવા હોય એટલા જ નાખવાના છે, નહીં તો વધારે પડતા ઢીલા થઈ જશે. પછી આને આ રીતે આપણે સર્વ કરી લઈશું, મતલબ પાણીમાંથી આપણે થોડું એવું નિતારી અને જે પાણી બનાવ્યું એની અંદર આ જે વડા છે એ એડ કરી દઈશું. તો એકદમ ચટપટી એવી ડીશ બનીને તૈયાર થઈ જશે. અને આ વિડીયોના લાસ્ટમાં કંઈક અલગ જ તમને જોવા મળશે. જે બેક સાઈડનું ગાર્ડન છે ને એમાં એક કાકીડો છે, મતલબ તડકો પણ બહુ છે અને બધા જીવજંતુ અને પક્ષીઓને પાણી પીવાની તરસ પણ બહુ લાગે છે. તો એક કાકીડો આ રીતે પાણી પી રહ્યો છે, જોઈને મજા આવશે એવો આ સુંદર એવો નજારો છે. તો ચલો રજા આપો, મળીશું પાછા નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.